દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં આવેલી મા કમલન ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્ય ઠેરવાઈ હોવાનું સામે આવ્યું છે। સુરતમાં આવેલી મા કમલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્ય ઠેરવાઈ છે। દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કમલ નર્સિંગ કોલેજ ગેરમાન્ય ઠેરવાઈ છે। GMERS દ્વારા રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજને ગેરમાન્ય ઠેરવવામાં આવી છે। રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોર સહિતના આદિવાસી વિસ્તારોમાં સંસ્થા શરૂ કરાઈ હતી, તો સુરતના લાલ દરવાજા ખાતે મા કમલ સંસ્થાની મુખ્ય ઓફિસ આવેલી છે। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ મળી શકે નહીં, તો મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી। વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરે છે। આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી, જેથી માન્યતા ધરાવતી ન હોવાથી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી અને સંસ્થામાં સ્ટાફ નર્સ તેમજ ફરજ બજાવવા યોગ્યતા ધરાવતા નથી। NSUI દ્વારા સુરતની મા કમલ સંસ્થા ખાતે વિરોધ કરાયો હતો, તો સાથે રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરાયો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।